જેવા ઘરમાં આમ ડોરબેલ વગાડો અને ખબર પડે કે હવે આવવાનો સમય થયો છે અને તુરંત છોકરા હોય ટીવી બંધ કરી દે, બીજા આમ તેમ દોડાદોડી કરવા માંડે, સરખું કરવા માંડે. જેવા બેસો એટલે તુરંત હાથમાં પાણીનો ગ્લાસ આવી જાય, બધા મૌન થઈ જાય. ત્યાં સુધી માનવાનું કે મુંગટ સીધો છે. અને જેવા ઘરમાં પ્રવેશ કરો અમુક ઉંમર થાય પછી નિવૃત્ત થાય ને, જો આ પછીનું અંતર પડી જાય. તમારે જોવું હોય તો જોજો, આ અનુભવ કરજો. જેવા ઘરમાં પ્રવેશ કરો એટલે 70 ઉપર ટીવી હોય. હા, બાજુવાળા વગર બિલે સાંભળતા હોય. લાઇટ બિલ આપણે ભરીએ, અવાજ બધા બાજુવાળા પાસે હોય. આટલો તો ફૂલ અવાજ હોય. છોકરાઓ આમથી આમ દોડાદોડી કરતા હોય, કોઈ કોઈનું સાંભળતું ન હોય. અને જેવા સોફા ઉપર બેસીને એમ કહીએ કે પાણી આપો, કોક પાણી આપો, આને થોડું ધીમું કરો. એમાં કોઈ સાંભળે નહીં આપણી વાત. અને પછી દીકરો એની વહુને કહે બાપુજીને પાણી આપ. વહુ પાછી એના દીકરાને કહે દાદા આવ્યા, પાણી આપ. 3 જગ્યાએ વાયા થાય. અને પછી એ નાનો છોકરો ગ્લાસ પાણીનો ભરીને લાવે. હવે એને બરોબર પકડતા આવડતું ન હોય, એટલે આમ ચાલતો હોય, એટલે આખો ગ્લાસ ભરીને લાવ્યો હોય, એમાંથી ઢોળાતો ગ્લાસ જ્યારે તમારી પાસે આવે ત્યારે માની લેવાનું કે હવે મુકુટ ત્રાસો થયો. હવે થોડુંક હું નિવૃત્તિ તરફ જાઉં, મારા મનને રામમાં લગાડવાનો પ્રયત્ન કરું.